નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 13 તારીખે પીએસઆઈનું પેપર લેવાયું હતું, જે ખૂબ જ સરળ રહ્યું હતું। પરંતુ મિત્રો, આ જે પેપરના કારણે સરળ પેપરના કારણે જે મેરિટ છે એ ખૂબ જ ઊંચું જવાની શક્યતા છે। તો પુરુષ અને મહિલા બંને માટે મેરિટ કેટલું અટકશે એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો, તમે જોઈ શકો છો કે પીએસઆઈના પેપરની જે ન્યૂઝપેપરમાં આવેલી કટ જોઈ શકો છો કે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે મેરિટ ઊંચું જવાની શક્યતા વધારે છે। એનું ખાસ કારણ એ છે કે ગણિત અને રિઝનિંગના પ્રશ્ન એકદમ જ સાવ લો લેવલના પૂછાણા હતા કે જે કોઈ પણ આસાનીથી સોલ્વ કરી શકે। એટલે પેપર ખૂબ જ સરળ નીકળ્યો હતો અને જેના કારણે મેરિટ ખૂબ જ ઊંચું જવાની શક્યતા છે, કારણ કે એવા પ્રશ્ન હતા કે જે બધા સોલ્વ કરી શકે। મિત્રો, આ બાબતને ધ્યાનમાં લઈને મેરિટ કેટલું અટકી શકે તો કે જનરલ વાળા માટે 220, ઈડબ્લ્યુએસ વાળા માટે 210, ઓબીસી વાળા માટે 210, એસસી વાળા માટે 210 તેમજ એસટી વાળા માટે 200 જેટલું મેરિટ અટકી શકે, જે પુરુષો માટે સંભવિત મેરિટ છે। હવે વાત કરીએ મહિલાઓ માટે, તો એની આગળ આપણે ચર્ચા કરીએ। ત્યારબાદ વાત કરીએ મહિલાઓ માટે, તો કે જનરલ વાળા માટે 200, ઈડબ્લ્યુએસ વાળા માટે 190 તેમજ ઓબીસી વાળા માટે 190, એસસી વાળા માટે 190 તેમજ એસટી વાળા માટે 170 જેટલું મેરિટ અટકી શકે, જે મહિલાઓ માટે સંભવિત મેરિટ બતાવે છે। આ જે આંકડો છે એ સંભવિત છે, આમાં પ્લસ માઇનસ પણ થઈ શકે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।